ગામમાં થતું હરેક મૃત્યુ આપણને એક સંદેશો આપે છે, યાદ રાખજો. ભલે આપણે એની સાથે કોઈ સંબંધ ન હોય, ભલે આપણે એને ઓળખતા ન હોય, પણ આ જગતમાં થતા દરેક મૃત્યુ આપણને એક સંદેશો આપે છે. એ કહે છે કે એક દિવસ તારે પણ બસ આ રસ્તે જ આવવાનું છે. છતાંય માણસ ડરે નહીં, આંખ આડા કાન કરે અને પાપ કરતો રહે, જાણે કે મારે તો મરવાનું જ ન હોય. મૃત્યુ એ જીવનનું અનિવાર્ય અંગ છે, અનિવાર્ય અંગ છે. મરવું જ પડશે એક દિવસે. રેલવે સ્ટેશન ઉપર એક લાઈન છે ટિકિટ લેવાની. આગળ ઉભેલો માણસ, જે ટિકિટ લેવા વાળો સૌથી આગળ ઉભેલો માણસ, આપણે ઘણે બધા દૂર છે, આપણે એ સૌથી આગળ ઉભેલા માણસને કોઈ દિવસ જોયો પણ નથી, જાણતા પણ નથી, ઓળખતા પણ નથી, આપણો પરિચય પણ નથી. છતાં પણ જ્યારે એ વ્યક્તિ ટિકિટ લઈ અને નીકળી જાય ત્યારે એ લાઈનની અંદર થોડી અસર થાય. લાઈનમાં અસર થાય કેમ કે 2 ડગલા લાઈન આગળ ચાલી. એવી રીતે ગામમાં થતું હરેક મૃત્યુ એ પણ આપણને અસર કરી જાય કે આપણે પણ મૃત્યુના 2 ડગલા આગળ ચાલ્યા. એટલે જીવનની અંદર ક્યારે એવો અહંકાર ન કરવો. પરમાત્મા આપણને આ દેહ આપ્યો છે ને, એ દેહ પણ આપણે સાથે લઈને જતા નથી. આ જીવાભાઈ જ્યારે આ ઘરની અંદર પ્રવેશ કર્યો અને પછી જ્યારે જીવાભાઈને આ ઘર છોડવું પડે એટલે કેટલી અમને તકલીફ કેટલી થતી હોય. આપણે કદાચ કોઈ ઘરમાં રહેતા હોઈએ અને એ ઘરની અંદર એ મકાન માલિક સાથે આપણો કદાચ કેસ ચાલતો હોય, એની અંદર 3 પેટી ખપી ગઈ હોય અને કદાચ આપણે કેસ હારી જઈએ અને મકાન ખાલી કરવાનો દાડો આવે તો કેટલી ચિંતા થાય. બાપે ત્યાં આપણો જન્મ થયો, બાપે ત્યાં મોટા કર્યા, પરણાવ્યા, વરાવ્યા, સંતાનો થયા, સંતાનોના સંતાનો થયા, આપણે પણ વૃદ્ધ થયા અને પછી એ મકાન જ્યારે ખાલી કરવાનો સમય આવે તો આપણને કેટલી તકલીફ થાય. હવે આ મકાન ખાલી કરવું પડશે. તો આ જીવાભાઈ અંદરથી 70, 80, 90 વર્ષ, 100 વર્ષ સુધી રહે છે અને જે દિવસે એમને ખાલી કરીને જવું પડતું હશે એ દિવસે એ જીવાભાઈને કેટલી તકલીફ થતી હશે. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના